હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ મેઘાસ કિચન. તો આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજીટેબલ બિરયાની બધાને ભાવતી જ હોય છે. તો ચલો આપણે જોઈએ એના માટે શું શું વસ્તુ જોઈશે અને કઈ રીતે બનશે. તો મિક્સ વેજીટેબલમાં ફ્લાવર છે, લીલી ડુંગળી છે, કોબી છે, ઝીણા સમારેલા મરચાં છે, ગાજર છે, ટમેટાં, ઝીણા સમારેલા ડુંગળી, બીટનું ખમણ છે, આદુ અને લસણની પેસ્ટ છે, બટેટા છે, લીંબુનો રસ છે અને આમાં થોડા ખડા મસાલા, આખા મરચાં, લવિંગ, તજ અને એલચી એ બધું મેં લીધેલું છે. તો હવે આ બધાને આપણે આ રીતે ઝીણું ઝીણું સમારી અને કટ કરીને રેડી રાખવાનું છે. ત્યારબાદ બાસમતી ચોખા મેં અડધોથી પોણો કલાક જેટલા એને પલાળવા માટે રાખી દીધા હતા. પલળીને આ રીતે મસ્ત થઈ ગયા છે. તો હવે એને વઘાર માટે એક કુકરમાં આપણે થોડું તેલ લેશું. તેલમાં આપણે સ્વાદ અનુસાર થોડી રાઈ એડ કરશું. રાઈ થઈ જાય ત્યારબાદ આપણે એમાં આપણા જે ખડા મસાલા છે એ એડ કરશું અને થોડું ટેસ્ટ અકોર્ડિંગ મેં એમાં જીરું પણ એડ કર્યું છે. જીરું એડ થઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરશું. હવે ખડા મસાલામાં આપણે જે બધું લીધું હતું, સૂકું મરચું છે, તજ, લવિંગ, એલચી એ બધું આપણે એડ કરી અને આદુ અને લસણની પેસ્ટ એમાં ઉમેરીશું. હવે આ બધાને આપણે 2 મિનિટ સાંતળી લેવાનું છે, થોડું ફ્રાય કરવાનું છે. તો આ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એમાં પહેલાં ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટાં એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં થોડી લીલી ડુંગળી જે સમારેલી હતી એ એડ કરીશું. હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે થોડી વેઇટ કરશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં બાકીના જે વેજીટેબલ્સ છે એ બધા આપણે એડ કરી દઈશું. જેટલા બી વેજીટેબલ્સ આપણે ઝીણા સમારીને રેડી રાખેલા હતા એ બધા જ વેજીટેબલ્સ હવે આપણે આમાં લાસ્ટમાં એડ કરી દઈશું અને આ બધાને આપણે મિક્સ કરી લઈશું. આ બધાને આપણે થોડું 2 થી 3 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, ગ્રેવી રેડી થાય છે ત્યાં સુધી આપણે એમાં બીજા બધા મસાલા એડ કરીએ. જેમાં મેં સ્વાદ અનુસાર મીઠું લીધું છે, મરચાંની ભૂકી લીધી છે, ધાણા જીરું પાવડર લીધો છે, હળદર મસાલો લીધો છે, થોડો ગરમ મસાલો લીધો છે અને અડધા લીંબુ જેટલો મેં એમાં રસ લીંબુનો એડ કરેલો છે. હવે આ બધાને આપણે પાછું મિક્સ કરી લઈએ અને આની એક પ્રોપર 2 થી 3 મિનિટ જેટલું આપણે આને પાકવા દેવાનું છે, ગ્રેવી ટાઈપ કરવાનું છે. તો આ રીતે થઈ જાય ત્યારબાદ આપણે એમાં હવે દહીં એડ કરવાનું છે. મેં એમાં 1 બાઉલ જેટલું દહીં લીધું છે. દહીંથી આમાં એક અલગ જ ટાઈપનો ટેસ્ટ મળે છે અને એક સ્વાદ પણ કંઈક તમને અલગ જ આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો ગ્રેવી કેવી મસ્ત થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે એમાં આપણા જે ભાત ચોખા હતા પલાળવા રાખ્યા હતા એને આપણે બરાબર 2 થી 3 પાણીથી ધોઈ અને આમાં ચોખા એડ કરી દેવાના છે. ત્યારબાદ હવે આપણે એમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. તો હવે આપણે એમાં પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી અને એને બરાબર પાકવા દેવાનું છે. 3 થી 4 વિસલ જ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણા ભાત રેડી થઈ ગયા છે. હવે આપણે એને મસ્ત દહીં અથવા તો તમે એને કોઈ પણ સલાડ સાથે સર્વ કરી શકો છો. તમે દહીંનું રાયતું પણ એની સાથે લઈ શકો છો. દહીં બૂંદીનું રાયતું હોય છે, દહીં કાકડીનું રાયતું હોય છે, કોઈ પણ રાયતા સાથે તમે એને લઈ શકો છો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી એ નીચે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. ફરી મળીશું નવી રેસીપી સાથે.